Hello friends, Sri R.K. Pantrod Science College Dhanera. Welcome to online education, Department of Physics, TY, BSc, Semester 5. પેપર 504 મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરનો આજે આપણે પાર્ટ 10 જોઈશું. લાસ્ટ ટાઈમ પાર્ટ 9ની અંદર આપણે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયરની કાર્યપદ્ધતિ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે તેની મધ્યમાન આવૃત્તિ એ પ્રવાહ ગેઇન એઆઈનું સૂત્ર મેળવીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો એવું ધારો કે કેપેસિટર, રિએક્ટન્સ અને અવરોધો અવગણી શકાય તેટલા નાના છે. તો આના પહેલાં તમે જો આ વિડીયો ના જોયો હોય, આગળનો વિડીયો તો એ જોઈ લેજો. તો તેની અંદર ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયરની આખી જે સર્કિટ છે તેના વિશે આપણે સમજ્યા હતા. તો તેમાં આવતા કેપેસિટર, રિએક્ટન્સ અને અવરોધો અવગણી શકાય તેટલા નાના છે. તો આ જે અવગણી શકાય તેટલા નાના હોવાથી તેનો સમતુલ્ય પરિપથ છે એ આકૃતિ 15A દર્શાવ્યો છે. હવે ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી લોડ ઇમ્પેડન્સ આપણે જે કહીએ છીએ, જે HIE, એ પ્રાઇમરીમાં ટ્રાન્સફર કરવા માટે, ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી જે લોડ છે એ પ્રાઇમરીમાં ટ્રાન્સફર કરવા માટે આકૃતિ 15B તે માટેનો સમતુલ્ય એટલે કે સિમ્પ્લિફાઈડ પરિપથ દર્શાવેલો છે. પહેલા ટ્રાન્ઝિસ્ટરનો અસરકારક લોડ, જે બે ટ્રાન્ઝિસ્ટર છે અહીંયા ટ્રાન્સફોર્મર દ્વારા કપલ કરેલા છે, ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર. ઓકે, તો જે પહેલા ટ્રાન્ઝિસ્ટરનો અસરકારક લોડ છે તમારો N1 ડિવાઇડેડ બાય N2 હોલ સ્ક્વેર ઇન્ટુ HIE2 થશે. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો થિયરીની અંદર, કે ટ્રાન્ઝિસ્ટરનો જે પહેલા ટ્રાન્ઝિસ્ટરનો અસરકારક લોડ છે એ આ રીતે થશે N1 ભાગ્યા N2 હોલ સ્ક્વેર ઇન્ટુ HIE. ઓકે, લોડ છે સેકન્ડ સાઈડ, આઉટપુટ સાઈડ, એટલે અહીંયા 2 આવે છે. તેથી તેનો આઉટપુટ ઇમ્પેડન્સ 1/HOE1 થશે. પહેલા ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ ઇમ્પેડન્સ એ પણ તમારે યાદ રાખવાનું 1/HOE1. તો આ બે વસ્તુ છે, આ પોઈન્ટ્સની તમારે યાદ રાખવાની. આથી તે બંને મહત્તમ પાવર ટ્રાન્સફર માટે સરખા થવા જોઈએ. તો હવે જો આપણે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયરમાં મહત્તમ પાવર જોતો હોય તો અહીં આગળ એક અસરકારક લોડ અને એક આઉટપુટ ઇમ્પેડન્સ એ બંને સરખા હોવા જોઈએ. બરાબર, જનરલી મેક્સિમમ પાવર થિયરમમાં આ વસ્તુ આપણે આગળ ભણી ગયા છીએ. તો હવે આ બંનેને સરખાવવા જોઈએ આપણે. તો N1 ભાગ્યા N2 સ્ક્વેર HIE2 ઇઝ ઇક્વલ ટુ 1/HOE1. મહત્તમ પાવર મેળવવાની આ એક શરત છે. તો N1 ભાગ્યા N2 ઇઝ ઇક્વલ ટુ 1/HOE એમના એમ રહેશે અહીંયા આગળ. ઓકે, અને HIE2 છે એને આપણે અહીંયા આગળ સૂત્રનો કરતા બનાવીશું. તો એ થશે, શું થશે, ભાગાકારમાં જશે અહીંયા આગળ HIE2 અને અહીંયા HOE1 આવશે. અહીંયા આગળ જે પહેલાં સમીકરણમાં જે છે ત્યાં અહીંયા આગળ આપણે 1 લખીશું, કારણ કે 1 છે ને એટલા માટે. હવે આપણે પ્રવાહ ગેઇનની ગણતરી કરીશું. તો પ્રવાહ ગેઇનની ગણતરી કરવા માટે પહેલાં આ જે શરત છે એ શરત પ્રમાણે આપણે ઇક્વેશન નંબર 1 મેળવ્યા. હવે આકૃતિ 15A પરથી પ્રવાહ જનરેટર એ HFE1 IB1 છે. એટલે તમારું જે પ્રવાહ ઉત્પન્ન કરતું જે પદ છે એ HFE1 IB1. IB1 એટલા માટે કે આપણે લાસ્ટ ટાઈમ જે સર્કિટ જોઈ હતી એમાં જે ટ્રાન્ઝિસ્ટર હતો, બરાબર, તો તેની અંદર જે પ્રવાહ છે એ બેઝમાં જાય છે, એટલે બેઝ પ્રવાહ જે છે એ તમારો ઇનપુટ પ્રવાહ થશે, એટલા માટે IB1 આવે. તેથી કલેક્ટર પ્રવાહ, પહેલાં ટ્રાન્ઝિસ્ટરનો જે કલેક્ટર પ્રવાહ છે એ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી દ્વારા, બરાબર, અહીંયા આગળ આ રીતે આપણે જોડ્યું હતું. જ્યારે અહીંયા ટ્રાન્ઝિસ્ટર હતો તો અહીંયા જે કલેક્ટર પ્રવાહ છે તો તેની સાથે શું જોડેલું હતું, પૂંછડું જોડેલું હતું આ રીતે. એટલે કલેક્ટર પ્રવાહ એ તમારા ટ્રાન્સફોર્મરમાં જશે, એટલા માટે લખ્યું છે કે કલેક્ટર પ્રવાહ IC1 એ HFE1 IB1 ડિવાઇડેડ બાય 2 થશે. એટલે IC1નો પ્રવાહ એ પણ તમારે હવે યાદ રાખવાનો કે શરતને સરખાવવા માટે તમારો જે IC1 છે એ પ્રવાહ કેટલો થશે, તો HFE1 ઇન્ટુ IB1 ભાગ્યા 2 થશે. ટ્રાન્સફોર્મર T1 એ વોલ્ટેજ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, એટલે કે સ્ટેપ ડાઉન, જેના સેકન્ડરીમાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન થાય છે. તેથી ગુણોત્તર N1 ભાગ્યા N2 દ્વારા ગૌણ કૂતરાનો પ્રવાહ સ્ટેપઅપ થશે. હવે આપણે રિલેશન એક જાણીએ છીએ, ટ્રાન્સફોર્મર માટે તમારે યાદ રાખવાનું એક રિલેશન છે, એ આ રીતનું છે કે ટર્ન્સ હોય N1 ભાગ્યા N2 તો સામે V1 ભાગ્યા V2 ડિવાઇડેડ બાય I2 ભાગ્યા I1 થશે. આ એક ટર્ન્સ રેશિયો છે ટ્રાન્સફોર્મર માટે જનરલી, એ તમારે યાદ રાખવાનું. તો જો અહીંયા N1 N2 હોય
અને N2 એ સ્ટેપ ડાઉન હોય તો તમારો પ્રવાહ એ પ્રમાણે શું મળશે, વધારે મળશે, અને વધારે મળશે એટલે તમારો શું થશે, ગૂંચવણનો પ્રવાહ એ સ્ટેપ અપ થશે. તેથી IB2 માટેનું સમીકરણ હવે આપણે નીચે પ્રમાણે મેળવી શકીએ. તો એ પહેલાં આપણે અહીંયા કેટલીક સર્કિટ છે એ જોઈ લઈએ ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયરના મધ્ય આવૃત્તિએ. તો ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર કે જેની અંદર આપણે શરૂઆતમાં કીધું હતું કે કેપેસિટર, રિએક્ટન્સ અને અવરોધ નાના હોય તો એની સિમ્પ્લિફાઈડ સર્કિટ એની ઇક્વિવેલન્ટ સર્કિટ છે એ આ પ્રમાણે થશે. અહીં ઇનપુટ અવરોધ HIE1, હવે ઇનપુટમાં દાખલ થતો પ્રવાહ IB1 છે. હવે ટ્રાન્ઝિસ્ટર કોમન A મીટર છે એટલે અહીં ગ્રાઉન્ડમાં A મીટર આવે અને ઉપરના જે છેડા છે એમાં B1 C1 આવશે. ટ્રાન્ઝિસ્ટર 1 માટેની આ જે વાત કરીએ ટ્રાન્ઝિસ્ટર 1 માટેની, તો અહીં આગળ આટલો ભાગ થશે VB1, તેનો પ્રવાહ થશે આઉટપુટ સાઈડ HFE1 ઇન્ટુ IB1, એનો એડમિટન્સ HOE1, અને કલેક્ટરમાં જે વોલ્ટેજ ડ્રોપ છે એ VC1 થશે. અને એ કોના સાથે કનેક્ટ હતું, T1 સાથે, કપલ ટ્રાન્સફોર્મર. આ જેના આટા છે N1 અને N2, અહીંયા C1 ટર્મિનલ, અહીંયા B2, તો C1માં એન્ટર થતો પ્રવાહ IC1, B2માં એન્ટર થતો પ્રવાહ IB2, અને B2ની સાપેક્ષે તમારો લોડ થશે એ HIE2 થશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ HIE1 છે અને આ HIE2 છે, ઇનપુટ સાઈડ અને આ આઉટપુટ સાઈડ. હવે આનો જ આપણે જો સિમ્પ્લિફાઈડ ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરવામાં આવે તો આપણને આ રીતે મળે. આપણે દર્શાવીએ તો જો અહીં આગળ ઇક્વિવેલન્ટ થશે, ઇનપુટ સાઈડ એમના એમ જ, આઉટપુટની અંદર આ રીતે થશે. અને હવે તમારો જે બે અવરોધો હતા અહીંયા આગળ HOE1 આપણે દર્શાવી દઈએ. અહીંયા આગળ જો અહીં આગળ જે ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી છે એને ઇક્વિવેલન્ટ આ રીતે દર્શાવી શકાય HIE2 માટે. તો એ થશે ટર્ન્સ રેશિયો પ્રમાણે N1/N2 સ્ક્વેર ઇન્ટુ HIE2. તો ઇક્વિવેલન્ટ સર્કિટમાં તમારે આઉટપુટ સાઈડ યાદ રાખવાનું કે એક જ અવરોધ થઈ જાય અને એ છે N1/N2 સ્ક્વેર ઇન્ટુ HIE2, અને આ જે છે સમતુલ્ય અવરોધ થશે. તો IB2નું સૂત્ર આપણે તો હમણાં આજે ટર્ન્સ રેશિયો લખીએ એ પ્રમાણે કે N1/N2 હોય તો I2/I1 થશે. તો I2/I1 આપણે એ રીતે વિચારીએ અહીંયા કે I1 છે એ છેદમાં છે, તો I2/I1 તો N1/N2 થશે. તો IB2નું પછી સૂત્રણ કરતાં બનાવો તો આ રીતે તમને સૂત્ર મળે કે N1/N2 જે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ટર્ન્સ અને આ સેકન્ડરી ટર્ન્સ ગુણાકારમાં IC1 કલેક્ટર પ્રવાહ પહેલાં ટ્રાન્ઝિસ્ટરનો. તો આ રીતે તમારે જે બીજું ટ્રાન્ઝિસ્ટર છે એનો IB2 પ્રવાહ આ રીતે મળે. હવે આપણે સિમ્પ્લિફાઈ કરીએ અહીંયા તો N1/N2 અને IC1 છે હમણાં જ કીધું એ પ્રમાણે કે કલેક્ટર પ્રવાહ કેટલો થશે, HFE1 ઇન્ટુ IB1/2. આ તમારે યાદ રાખવાનું કે કલેક્ટર પ્રવાહ કેટલો થશે, HFE1 IB1/2. તેથી હવે પ્રવાહ ગેઇનનું સૂત્ર આપણે જાણતા હોઈએ, આપણે જાણીએ છીએ કે I2/I1 જનરલી આઉટપુટ/ઇનપુટ. તો અહીંયા IB2/IB1 કરીએ આપણે આ સમીકરણમાં, તો IB2/I1 કરીએ તો આપણને શું, IB1 કરીએ તો આપણને મળે N1/N2 ઇન્ટુ HFE1/2. તો આપણા પાસે આ સૂત્ર આપણને મળી ગયું છે. તો જેને આપણે કહીએ છીએ પ્રવાહ ગેઇન. હવે સાથે સાથે વોલ્ટેજ ગેઇનની પણ આપણે ચર્ચા કરીશું. તો થિયરી માટે જે મધ્યમાન આવૃત્તિએ પ્રવાહ ગેઇનનું સૂત્ર છે એ આપણને મળ્યું AI=IB2/IB1 N1/N2 ઇન્ટુ HFE1/2. હવે આકૃતિ 15B પરથી 15B છે એ વોલ્ટેજ ગેઇનની ગણતરી કરવા માટેની પરિપથ છે સમતુલ્ય. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે VC1 -IC1, ઓકે, અને એનો અવરોધ થશે તમને બતાવ્યો છે એ પ્રમાણે N1/N2 સ્ક્વેર ઇન્ટુ HI2. હવે આ કઈ રીતે આવે છે VC1 એ આપણે ગણી લઈએ આઉટપુટમાં. તો જુઓ અહીંયા આઉટપુટમાં આપણે VC1નું મૂલ્ય આપણે નીકાળવું હોય તો V = IR થશે. તો જો તમારો પ્રવાહ અને આ દિશા બંને અલગ થશે, ઓકે. તો VC1 છે એ એની પ્રવાહ વિરુદ્ધ છે એટલે અહીંયા માઇનસ આવશે. તો V = IR પ્રમાણે I ઇન્ટુ R એટલે તમારું શું થશે N1/N2 હોલ સ્ક્વેર ઇન્ટુ HIE2, જે પ્રમાણે આપણે અહીંયા દર્શાવેલું છે સમીકરણ નંબર 2. પરંતુ આપણે જાણીએ છીએ IC1 બરાબર તો શું, HFE1 IB1/2, અને IB1 હવે IB1 એટલે VB1/HIE1. જે પહેલી સર્કિટ પ્રમાણે આપણે જોઈએ કે IB1 I ભાગ્યા શું થશે V/R. તો અહીં IB1 બરાબર V/R એટલે શું થશે VB1/R એટલે
HIE1 થશે. તો સમીકરણ 2 પછીનું જે સમીકરણ છે એ આ રીતે મળશે, સમીકરણ 3. હવે આ બંને વેલ્યુ આપણે છે એ મેન VC1માં આપણે એને પુટ કરીશું. તો હવે આપણું VC1 શું થશે? VC1 બરાબર IC1ની જગ્યાએ આપણે મૂકીશું -m/m HAPIB1/2 ઓકે ઇન્ટુ VB1 HI1 થશે, જે સૂત્ર આપણે અહીંયા આગળ મેળવ્યું છે. જો IB1ની પણ કિંમત મૂકી છે તો VB1/HIE1 ગુણાકારમાં N12/N22 અને HIE2. શું કર્યું મિત્રો આની અંદર? તો જુઓ VC1 બરાબર અહીંયા તમને પદમાં શું મળે છે? IC1 મળે છે, પરંતુ IC1 બરાબર શું છે? HAP1IB1/2. IB1ની કિંમત પણ ઓલરેડી આપણે જાણીએ છીએ. તો આ બંને વેલ્યુ મૂકીએ ત્યારે VC1ની અંદર જે પહેલું પદ છે એની જગ્યાએ આપણને આટલી કિંમત મળે. જમણી બાજુનું પદ જે છે N1/N22 ઇન્ટુ HIE2m/m. હવે આગળ જઈએ આપણે. તો વોલ્ટેજ ગેનમાં પણ આપણે V2/V1 એ રીતે જોઈએ. તો એ પદ મેળવવા માટે આપણે શું કરીશું? અહીંયા VC1/VB1, અહીંયા VB1ને છેદમાં લઈએ તો આપણે વધ્યું શું પદ? -HAP1/2. અહીંયા આગળથી તમે જુઓ તો HIE1ને આપણે અહીંયા લઈ જઈએ, આ પદ એમના એમ રાખીએ તો અહીંયા શું થશે? HIE2/HIE1, સમીકરણ નંબર 4. હવે અહીંયા આગળ શું કરીશું કે આ પદની અંદર આપણે VB2 વડે અંશમાં ગુણીએ અને અંશમાં ભાગીએ VC1માં. તો આ રીતે કરી શકાય કે VC1/VB1 મલ્ટીપ્લાય VB2/VB2. તો હવે અહીંયા જાણીએ છીએ કે VC1/VB2 અહીંયા લખ્યું છે કે VC1/VB2 તો એના બરાબર તો શું થાય છે? N1/N2. ઓકે, જો V1ની સામે આમ તો તમારે અહીંયા આવશે N1 અને N2, તો એ માઇનસ ચિહ્ન સાથે લખીશું વોલ્ટેજ રેશિયો. તો VC1/VB2 એ થશે -N1/N2 અને બાકીનું જે પદ છે VB2/VB1 એ આપણે એમના એમ મૂકીશું અહીંયા આગળ. તો આપણું સમીકરણ શું થશે હવે? -N1/N2 ઇન્ટુ VB2/VB1. જમણી બાજુનું જે સમીકરણ 4માં જમણી બાજુનું જે સમીકરણ છે એને આપણે એમના એમ મૂકીશું આખું સમીકરણ -HAP1/2 ઇન્ટુ N1/N22 ઇન્ટુ HIE2/HIE1. હવે આવું કરવાની કેમ જરૂર પડી? તો આપણે જાણીએ છીએ કે V2/V1 એટલા માટે આપણે વધારાનો VB2 વડે ગુણ્યા અને VB2 વડે આપણે ભાગીશું. તો મારે છેદમાં VB2 ઓકે અંશમાં VB2 જોઈએ છે એટલા માટે આપણે VB2 વડે આપણે એને મલ્ટીપ્લાય કરીએ છીએ. વોલ્ટેજ ગેઇન એટલે V2/V1. તો આ પરથી આપણે AB બરાબર શું થશે? VB2/V1. તો VB2/V1 હવે અહીંયા થશે કિંમત મૂકી દઈએ. જો N1/N2 એક બાજુ કટ થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, તો આપણને લાસ્ટ શું મળશે? HAP1/2. એક N1/N2 કેન્સલ થશે એટલે N1/N2 અને અહીંયા મળશે HIE2 અને HIE1. હવે આઇડેન્ટિકલ ટ્રાન્ઝિસ્ટર માટે જાણીએ છીએ, આઇડેન્ટિકલ એટલે કે આદર્શ ટ્રાન્ઝિસ્ટર માટે શું થાય કે આઉટપુટ તમારો જે અવરોધ છે એ ઇનપુટ અવરોધ બરાબર થાય. અને જો આ રીતે થાય તો તમારે જમણી બાજુના સ્ટેપની અંદર આ પદ આપણે ઉડી જશે અને ઉડી જશે એટલા માટે બંને સરખા થાય એટલે ઉડી જશે. તો આપણને જે વોલ્ટેજ ગેઇન છે AV મળશે HAP1/2 મલ્ટીપ્લાય N1/N2. હવે તમે આ સમીકરણ છે એ આપણે AIનું સૂત્ર છે એના બરાબર એક્ઝેક્ટલી મળે છે કે N1/N2 ઇન્ટુ HIE1/2. તો કહી શકાય કે જે પ્રવાહ ગેઇન બરાબર છે. તો મધ્યમાન આવૃત્તિ માટે કહી શકાય કે પ્રવાહ ગેઇન એ શું થશે? તમારું વોલ્ટેજ ગેઇન બરાબર થાય છે. જે સૂત્ર આપણે ફરીથી અહીંયા જોઈ લઈએ. ઓકે, તો આ રીતે આપણે વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇનના આપણે સૂત્રો મેળવી શકીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.